આપણે દુઃખી છીએ ને, કમ્પેરિઝનમાં છીએ ને, જો સુખી રહેવું હોય ને તો પોતાનાથી દુઃખી હોય ને જોજો. 2 BHK નું મકાન હોય ને તો કિંગ સાઇડ કે સિલ્વર હાઇટ ને ના જોતા કોઠારિયાને મફતિયાપરાને જુઓ તો શાંતિથી રહેવાશે. i10 કે i20 હોય તો BMW કે ઓડી સામે જોઈ જોઈને દુઃખી ના થાઓ. i20 ની પણ મજા જતી રહેશે. ખાલી પેલી ફંટીને જુઓ, નેનોને જુઓ તો થોડીક મજા આવશે. પોઝિટિવિટી રાખશો તો આનંદ. કેટલા વ્યસન કરે છે ને, તમાકુ, સિગરેટ, પછી એની ઉપરના આગળના વ્યસનો, એ બધા ઉપર મારે એક આક્ષેપ મૂકવો છે. તમારી ઈચ્છા હોય તો તમે અનુમતિ આપો તો એક આક્ષેપ મૂકવું. બોલો. જે વ્યસન કરો છો ને એ બધા ઉપર આક્ષેપ એ છે કે તમને તમારા પત્ની અને તમારા સંતાનો માટે કોઈ પ્રેમ નથી. 100% પ્રૂવડ. યોગી પર વાત કરી વિચારને આ શબ્દ શું કહે છે? આપણા કેટલા પુણ્ય તેરા સત્સંગ મળ્યો, એને બદલે વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો ખામી રહી જાત. નાના બાળકો હોય ને એને ચૂસણી આપે, પ્લાસ્ટિકની રબરની ચૂસ્યા કરે, હું ધાવણ નહીં કરવાનું. એમ યોગી આપે કે વૈભવ વિલાસ મોટર ગાડી આપી ને ચૂસણી પતાવી દીધું નથી, સાચું ધાવણ ધવડાવે છે આ પ્રાપ્તિ. એટલે આપણે જરાય મૂંઝાવું નહીં, ઠરડાવું નહીં. જે કંઈ ભગવાન કરતા ને સારા માટે જ કરતા છે. રાજી રહું. સૂર્યનું દુઃખ કાંટે મટાડે છે. હા, આપણે મોટું સુખ આપવું છે. એવા સુખ્યાકરણ પરમનન્ટ તમારે અખંડ પરમ શાંતિના અધિકારી ભોગતા બનાવાય. એટલે જે કંઈ એમને કરવા દો.